તો હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? અમે આજે આવ્યા છીએ મારી બેનની ઘરે, ગુંજન બેનની ઘરે. એને મળ્યા અમે. મિશ્રીને જોઈને બહુ મજા આવી ગઈ એને. પછી બેઠા અમે. બધી બહેનો ભેગી થવાની હતી આજે, અને ગરમી બહુ હતી. મેડમે અમને બહુ ઉતાવળથી તેડાવ્યા કે ના, જલ્દી આવો, જલ્દી આવો. અમારે ત્યાં જમવાનો પ્રોગ્રામ હતો આજે, ત્રણેય બહેનોએ ભેગું મળીને. એટલે અમને બે બેનને વહેલી તેડાવી લીધી હતી કે તમે વહેલા આવજો એમ. વહેલું આવવામાં બપોરના 1:30 વાગી ગયો, અને બહુ લેટ થઈ ગયું ઘરેથી નીકળવામાં. આમ તો બૈરાઓ નવરા થાય જ નહીં, આપણે બપોર થઈ જ જાય. પછી આવી મારી નાની બેન, એ ધોમ તડકાની આવી હતી. કેવો તડકો છે બેન બહાર. મેં કીધું કેવો તડકો છે? તો કે બહુ તડકો છે. આના જોને કે આટલા વહેલા તેડાવી લીધા આપણને આવા તડકાના. એટલે પછી અમે બે ધોમ તડકાના ઘરે આવ્યા, અને હસતા હતા બધાય કે આ તડકામાં મજા આવી ને આમ. પછી મિશ્રીને એણે લીધી, મારી નાની બેન ખુશ્બુ મિશ્રીને તેડી. એને મજા આવી ગઈ મિશ્રીને રમાડીને. મારા માટે તો લગભગ કોઈ હવે આવતું જ નથી. બસ મિશ્રીને જોવે એટલે મને તો બધાય ભૂલી જાય છે. અને મને તો ઠીક, કશિશ નહીં ભૂલી જાય છે હવે તો. કશિશ એ બધાને બહુ એમ કહે છે કે મને કોઈ યાદ નથી કરતું. ફોન આવે તો એ કોઈ મને યાદ નથી કરતું. હું સામે હોય તો જાણે કોઈ છે જ નહીં. મને હું કોઈને નજરમાં જ નથી આવતી. એટલે એવું કીધા કરે છે. અને જો એની મસ્તી ચાલુ થઈ ગઈ છે મારા બેનના છોકરા હારે. અને આમ તો તોફાન તો કોઈ કરતું નહોતું, પણ થોડી ઘણી મસ્તી તો કરે ને છોકરા હોય એટલા. એટલે હવે કશિશ ગઈ પાણી ભરવા, પાણી પીવા. અને પછી અમે ઉપર રૂમમાં ગયા કે ભાઈ નીચે તો બહુ બફારો થાય છે, હાલો આપણે એસીમાં ઉપર વયા જાય. અને જો બધા લાંબા પડ્યા, અને કોઈ બેઠા અને વાતું કરતા હતા અમે, અને કોઈ ફોન જોતા હતા. એટલે ત્રણેય ત્યાં ઠંડકમાં ઉપર ગયા, અને અમારા જેનુભાઈએ એસીનું સેટિંગ બધું ફેરવી નાખ્યું. એટલે ત્યાંય ગરમી થવા માંડી ચાલુ. અને પછી હું કહેતી હતી આણે તો એસીનું આખું સેટિંગ ફેરવી નાખ્યું લાગે છે. ઘણું બધું ટ્રાય કરી પણ ઠંડક પકડાણી જ નહીં એસીમાંથી. અને ખુશ્બુબેનને તો નીંદર આવતી હતી, મારા નાના બેનને. મને ને ગુંજનને બેનને નીંદર નહોતી આવતી. જો બગાસા ખાઈ દીધી. અને કે સૂઈ જાય ઘડીક વાર. મેં કીધું ના, મિશ્રીને સુવડાવી, એ નીંદરમાં હતી. અને ત્યાં કાંઈ કોળિયું હતું નહીં, ને મિશ્રીને દિવસના કોળિયું ફરજિયાત મારે જોઈએ છે. એટલે બહાર જાવ એટલે થોડોક અમે હેરાન થાય, એટલે અમે હિંચકો નાખતા હતા. પછી અમે થોડીક વાર પછી નીચે આવ્યા કે હાલો આપણે વિડીયો બનાવીએ ઇન્સ્ટામાં. હા, તો આ બે પ્રેક્ટિસ કરતી હતી કે કેમ બનાવશું એમ. કશિશ એને થોડીક વાર શીખડાવતી હતી. પછી મેં કીધું ના, આવડી જાય, આટલામાં શું હોય. તો એ બે શીખતી હતી. પછી કે ના, અમારે નથી કરવો એમ. વળી પાછી શીખવું ને બેઠા, ને થોડીક વાર થયું કે મને નથી આવડતું ને એમ કરીને એને સાંજ પડી ગઈ હતી. અને મિશ્રીબેન વચ્ચે બેઠા બેઠા રમતા હતા ને બધું જોતા હતા. એને તો મોજ આવી ગયો બધાને જોઈને. મિશ્રી આમ માણાવલી છે, બધા એને બહુ ગમે. અને ખુશ્બુ મારી બીજી નાની બેનની મસ્તી કરતી હતી કે તને આમ નથી આવડતું, ને દાંત કાઢતી હતી. અને જો કશિશે લઈને મિશ્રીને બીજે હોલમાં બેસાડી દીધી વચ્ચે. અને ખુશ્બુબેન મોબાઈલ જોતા હતા. એટલે મેં કીધું ફોન જોમાં, તું પેલા ઓલીનું ધ્યાન રાખ. તો કે હું એનું ધ્યાન રાખું જ છું એમ. મિશ્રીને તો ખબર પડી જ જાય, જ્યારે ફોન એની સામે આવે ને એટલે એને ખબર પડી જાય કે આ બધાય મારું શૂટ જ કરે છે એમ. એટલે લગભગ એ ઘણી વાર નખરા કરતી હોય ને તો અમે એનું શૂટ નથી કરી શકતા સરખી રીતે. અને મારી બેન છે એ રસોઈની તૈયારી કરતી હતી કે સાંજ પડી ગઈ, થોડી રસોઈની તૈયારી મંડું કરવા, એટલે જલ્દી વહેલા નવરા થાય તો બેસીએ એમ. અને બફારો એટલો જાલીમ હતો કે રાતના સમયે રહેવાતું નહોતું, એટલો બફારો હતો. અને બહાર પવન એટલો હતો નહીં. અને કશિશ અને જેનું બે બાર હિંચકામાં બેઠા હતા. મેં કીધું બહાર તમે બેસો, અહીં અંદર તો રહેવાતું નથી, એવી ગરમી હતી. અને પછી જમીને અમે
ઘરે નીકળવાના હતા તાત્કાલિક કે ભાઈ જલ્દી જમવાની તૈયારી કરીને ઘરે પહોંચ્યા. ત્યાં કશિશને ભૂખ લાગી ગઈ. મેં કીધું કેમ તું જમી નથી? તો કે ના જમી, પણ તોય મારે ચિપ્સ ખાવાની ઈચ્છા થઈ છે એમ. તો મેં એક બાજુ ચિપ્સ બનાવી અને એક બાજુ મેગી મૂકી. ઘરે આવીને ટૂંકમાં એણે મને નવરી ન થવા દીધી અને પછી ચિપ્સ કરી મેં ફટાફટ. ફિંગર ચિપ્સ તો ન બનાવી શકી એમને. જલ્દી મેં એનું કટિંગ કરી નાખ્યું કે મને હવે નીંદર આવે છે, હું થાકી ગઈ છું એમ. એટલે મેં એને જલ્દી તો એ કરી દીધું, કારણ કે એને બહુ ના પાડવાથી એ થોડીક નારાજ થઈ જાય છે. હું એનામાં બહુ ઓછું ધ્યાન દઈ શકું છું કશિશમાં. એટલે મને ઘણીવાર દુઃખ થાય છે કે બિચારી આટલી નાની છે તો હું એનામાં ધ્યાન નથી દઈ શકતી. મિશ્રીબેન આવ્યા પછી એનામાં બહુ ઓછું ધ્યાન દેવાય છે. અને મિશ્રી એટલી આમ તોફાની થઈ ગઈ છે કે કશિશ મારી બાજુમાં આવે ને તો એ રોવા માંડે. એટલે મારે પહેલાં એને લેવી પડે. અને જો જલ્દી મેં ચિપ્સ કરી અને કશિશ કે થોડીક મેગી એ કરી દે. મેં એને ના તો પાડી થોડીક વાર કે મેગી નથી ખાવી, તોય પછી મેં મૂકી દીધી હતી. એને કીધું નહીં. પછી કે વાવ મમ્મી તે તો મને સરપ્રાઈઝ દીધી એમ. કહું મને ખબર જ હતી કે તું જીદ તો કરવાની જ છો, એટલે મેં અગાઉ જ મૂકી દીધી હતી, પણ મેં તને ના પાડી હતી. એટલે એક બાજુ એને ભાવે એવી મેગી, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખીને મેગી બનાવે છે, એવી જ મેં એને બનાવી દીધી. ઘણી વાર એવું થાય છે કે હું એને ખરેખર નાય પાડી દઉં છું અને હું એને કાંઈ નથી કરી દઈ શકતી, કારણ કે હું પોતે એવી થાકી ગઈ હોય અને હું એને એમ કહું છું પડ્યું છે એ જમી લે, શાક કે રોટલી કે એવું ખાઈ લેવાનું, તો એ ના પાડી દે છે. કારણ કે એને પહેલેથી ટેવ મેં જ પાડી છે, એટલે આ મારે અત્યારે ભોગવવું પડે છે. હું એને ગરમ બપોર પછી બનાવી દઉં છું ને, એટલે હવે એની આદત જાતી નથી. મેં કીધું પડ્યું હોય ક્યારેક તો ખાઈ લેવાય, પણ એ નથી માનતી કે ના બનાવીને જ ખાવાનું. બપોર પછી એને એવી રીતે જ નાસ્તો ગમે છે, બિસ્કિટ કે મમરા કે કોઈ વસ્તુ બહારની એવી પડી હોય ને તો એ ન ખાય. આમ આડે ટાઈમે ખાશે, પણ બપોર પછી તો એને એક મગજમાં ચડી જ ગયું છે કે મમ્મી બનાવી દે ને તો જ નાસ્તો કરાય, નકર એ નાસ્તો કરતી જ નથી. આ જો કશિશ તારક મહેતા જોતા એને ટીવી જોઈને જ નાસ્તો કે જમવું જે હોય ટીવી જોતા જ આદત પડી છે. આમ તો ફોન કરતાં ટીવી સારું, પણ એ ટીવી એટલું હદે જોઈ નાખે ને ક્યારેક અમારે ના પાડવી જ પડે છે કે હવે ટીવી બંધ કર. ત્યારે તો બેન ટીવી બંધ કરે અને રીસાઈ જાય. રીસાતા તો બહુ આવડી ગયું છે આમાં વધારે. અને પછી ચિપ્સ ઠરવાની રાહ જોઈ. મિશ્રીને મારે ખવડાવવાની હતી, એટલે એના માટે મેં પહેલાં અલગ કાઢી લીધી, કારણ કે કશિશને તો પેરી મસાલો અને મેગી મસાલો ફરજિયાત બધી વસ્તુમાં નાખીને ખાય છે. એ ઘણી વખત ના પાડું છું, પણ હવે તો ના પાડીને મને પોતાને એમ થાય છે કે આને કેટલી વાર ના પાડવી મારે. એટલે પહેલાં મિશ્રીની મોરી ચિપ્સ કાઢી અને પછી મેં એનામાં પેરી મસાલો નાખી દીધો. એટલે એને થોડુંક સ્પાઇસી ભાવે છે. આમ તો આમાં બધું સ્પાઇસી ભાવે, બાકી શાક તીખું હોય ને તો ન ખાય, તો ના પાડી દે. અને મેં કીધું આ ખાઈ જાજો, મારી મહેનત ઉપર તું ઓલું ન કરતી કે કામ મારું ન વધારતી, કે મને એમ થાય કે મેં મહેનત કરી છે તો તું ખાઈ લે એમ. પછી મેં એને નાસ્તો આપ્યો ને પછી એણે સ્પ્રાઇટ સાથે નાસ્તો કર્યો. Mish, Rivlog.